વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આસ્થાના અનોખા સંગમ સાથે ઉગી છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। કડકડતી ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ સામે ટાઢ પણ ઓગળી ગઈ હોય તેવું જણાતું હતું। સોમનાથના પટાંગણથી લઈને છેક મુખ્ય માર્ગો સુધી ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી। સમુદ્રના મોજાના અવાજ સાથે ભક્તોના જય સોમનાથ અને હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું। નવા વર્ષના પ્રથમ દિવસે મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો। ભાવિકોએ સુખ શાંતિ અને સમૃદ્ધિની મનોકામના સાથે વિશેષ ધ્વજ પૂજા અને પાલખી યાત્રાનો લાભ લીધો। પરિવાર સાથે મહાપૂજા અને અભિષેક કરીને વર્ષના સારા પ્રારંભ માટે પ્રાર્થના કરી। દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ સોમનાથના દરિયા કિનારે સૂર્યોદયના દર્શન સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો। લાખોની ભીડને સાંભળવી એ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર માટે પડકારજનક હતું, પરંતુ સુવ્યવસ્થિત આયોજનને કારણે દર્શન સુલભ બન્યા હતા। સોમનાથમાં ઉમટેલી આ જનમેદની સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ સનાતન સંસ્કૃતિ અને મહાદેવ પ્રત્યેની આસ્થા અડગ છે। લોકોએ મોજ મજા કે પાર્ટીઓના બદલે મહાદેવના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવાનું પસંદ કર્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।